ઓમ ઓમ ઓછો જવા છે. ઓમ ઓછો છે. ઓમ ઓમ બરાબર. આપણે તો ફીટ જ હતું. ઓમ બરાબર. બંને બાજુ બરાબર આવે. हाँ बढ़ने में. हाँ इसको बंद करेंगे चलेगा. अभी तो 28 है. शीतलता है ना. ओम ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल अनंत शुद्ध तेजघन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, महाचिदाकाश, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है.
इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष। वशिष्ठ राम उत्पत्ति प्रकरण राउंड 39मो राउंड। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 379 સર્ગ 113મો તત્વબોધનું વર્ણન। આ 113મા સર્ગમાં સર્વ દુષ્ટ વાસનાને કાપનાર વિવિધ વિચારોથી યુક્ત તથા દ્વૈતનું મિથ્યાપણું દ્રઢ કરનાર તત્વબોધનું વર્ણન કરવામાં આવશે। વસિષ્ઠ બોલ્યા, હે રાઘવ, આ 113મા પાના નંબર 379 સર્ગ 113મો તત્વબોધનું વર્ણન। આ 113મા સર્ગમાં સર્વ દુષ્ટ વાસનાને કાપનાર વિવિધ વિચારોથી યુક્ત તથા દ્વૈતનું મિથ્યાપણું દ્રઢ કરનાર તત્વબોધનું વર્ણન કરવામાં આવશે। 113મો સર્ગ। વસિષ્ઠ બોલ્યા, હે રાઘવ, બે ચંદ્રની ભ્રાંતિની પેઠે મિથ્યા ઉદય પામેલી વાસનાનો ત્યાગ કરવો ઘટે છે। એ અવિદ્યારૂપી વાસના મિથ્યા છે, છતાં અજ્ઞાની માણસમાં સત્ય હોય તેમ રહેલી છે, પણ સારા જ્ઞાની માણસમાં તેનો સંભવ કેમ જ ઘટે? માટે હે રામચંદ્રજી, તમે અજ્ઞાની ન થાઓ, જ્ઞાની થાઓ અને સારી રીતે વિચાર કરો। આકાશમાં બીજો ચંદ્ર છે જ નહીં, પણ ભ્રાંતિથી જણાય છે। મોજાની પરંપરાથી વિસ્તારવાળા જળમાં જળ વિના બીજી વસ્તુ નથી, તેવી રીતે પરમ તત્વ વિના વસ્તુ તથા અવસ્તુ કાંઈ પણ નથી। ભાવ તથા અભાવ વિકલ્પ વિના થયા નથી અને તે અસતમય છે, માટે નિત્ય તથા શુદ્ધ આત્મા વિશે તેનો આરોપ કરો નહીં। ભાવ તથા અભાવ વિકલ્પ વિના થયા નથી અને તે અસતમય છે, માટે નિત્ય તથા શુદ્ધ આત્મા વિશે તેનો આરોપ કરો નહીં। તમે કરતા નથી, તે છતાં ક્રિયામાં મમતા કેમ રાખો છો? એક જ વસ્તુ સત્ય છે, માટે કોણ કઈ વસ્તુને કેવી રીતે કરે છે? કૌંસમાં સર્વ મિથ્યા છે, માટે કોઈ પણ કંઈ કરતું નથી। કૌંસ પૂરો। હે પ્રાજ્ઞ, તમે અકર્તાના પણ અભિમાની થાઓ નહીં, કારણ કે હે નિષ્પાપ, અકર્તાના અભિમાનથી પણ કોઈ વસ્તુ સિદ્ધ કરવાની નથી, માટે તમે સ્વસ્થ થઈને રહો। હે રઘુવર, તમારામાં અભિમાનનો અભાવ છે અને તમને કાર્યમાં આસક્તિ નથી, આથી તમે અકર્તા છો, કરતા નથી। વળી તમારામાં અકર્તાનું પણ અભિમાન નથી, તેમજ તમને અકર્તાપણામાં પણ આસક્તિ નથી, તેથી તમે કરતા છો। આ પ્રમાણે જો કે તમને કર્તાપણું પ્રાપ્ત થયું તો પણ સાધારણ લૌકિક કર્તાને જે પ્રમાણે ભ્રમ થાય છે તે પ્રમાણે તમને ભ્રમ થવાનો સંભવ નથી।
સાચી વસ્તુનું ગ્રહણ કરવું તથા મિથ્યા વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. હવે કર્મના જે ફળ છે તે સત્ય છે એમ માની તેમાં મનુષ્યને ગ્રહણ કરવાની આસક્તિ થાય છે, માટે મનુષ્યને કર્મમાં આસક્તિ થવી ઘટે છે. પણ ખરું જોતા આ અખિલ ઇન્દ્રજાળ માયામય તથા મિથ્યા છે, ત્યારે તેમાં આસ્થા તથા ત્યાગ કરવાની તેમજ ગ્રહણ કરવાની દ્રષ્ટિ કેમ જ ઘટે? અવિદ્યા છે તે સંસાર બીજની કણિકા છે અને તે મિથ્યા છે, છતાં તે વૃદ્ધિ પામેલી છે. એ વાસનારૂપી અવિદ્યા બ્રહ્માંડ પર્યંત સાર વિનાની છે તથા સંસારના આરંભના ચક્રરૂપ છે. તેમજ તે અવિદ્યા ચિત્તને મોહ પમાડનારી છે. અવિદ્યારૂપી વાસના મનોહર વાંસની લતાની જેમ અંદરથી પોલી છે તથા સાર રહિત છે. નદીના તરંગની પંક્તિની પેઠે તેને ઉપરથી કાપી નાખવા છતાં મૂળથી કાપ્યા વિના તેનો નાશ થતો નથી. કોઈ તેને હાથથી પકડવા જાય તો પણ તેનું ગ્રહણ થતું નથી. પાણીના ઝરણાના મોજા કોમળ હોય છે તો પણ કાંઠાના ઝાડને ઉખેડી નાખે છે. એવી રીતે અવિદ્યા કોમળ છે છતાં તીક્ષ્ણ અણીવાળી છે. મૃગતૃષ્ણાની નદી જળથી યુક્ત તથા તરંગવાળી દેખાય છે, પણ તે સ્નાન કરવાના તથા પાણી પીવાના ઉપયોગમાં આવતી નથી. તેવી રીતે અવિદ્યા કાર્ય કરવામાં સમર્થ જણાય છે તો પણ સત્ય પુરુષાર્થમાં તે ઉપયોગી નથી. અવિદ્યાના પ્રસાદથી કેટલાક વાંકા, કેટલાક સ્પષ્ટ, કેટલાક લાંબા, કેટલાક ટૂંકા, કેટલાક સ્થિર અને કેટલાક ચલ, એ પ્રમાણે સર્વ પદાર્થો ભિન્ન ભિન્ન છે. અવિદ્યા અંદરથી શૂન્ય છે તો પણ સારવાળી હોય એમ જણાય છે. તે કોઈ ઠેકાણે રહેલી નથી તો પણ સર્વ સ્થળે દેખાય છે. પોતે જડ છે છતાં ચૈતન્ય રૂપે રહીને મનને ચંચળ કરે છે. તે એક નિમેષ પણ રહેતી નથી છતાં સ્થિર છે એવી શંકાને પેદા કરે છે. તેનો જ્વાળાના જેવો શુદ્ધ વર્ણ જણાય છે તો પણ તે કાળી મેષ જેવી મલિન છે. વરસાદમાં ન આવે વંચાય ને બરોબર. પરમાત્માના પ્રસાદથી જો કે નૃત્ય કરે છે તો પણ પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી તેનો નાશ થાય છે. નિર્મળ પ્રકાશમાં તે કરમાઈ ગયેલી દેખાય છે તો પણ તે અંધકારમાં શોભે છે. તે શુષ્ક કાંતિવાળી છે છતાં મૃગતૃષ્ણાની જેમ મિથ્યા પ્રતીતિવાળી છે અને અનેક પ્રકારના વર્ણવાળી છે. તે અવિદ્યા વાંકી છે, વિષમયી છે, પાતળી છે, કોમળ છે અને સંકટના હેતુરૂપ હોવાથી કર્કશ છે. તે સ્ત્રી જેવી ચંચળ છે, લંપટ છે, તૃષ્ણારૂપ છે અને કાળી સાપણ જેવી છે. સ્નેહ તેલનો ક્ષય થવાથી દીવાની શિખાનો ક્ષય થાય છે, તેવી રીતે અવિદ્યામાં પણ સ્નેહ રાગ ન રાખવાથી તેનો ક્ષય થાય છે. કોરા સિંદૂરની અર્ચા પોતે રાગવતી રાતી હોવાથી સ્નેહ વિના સિંદૂરમાં ઘી અથવા તેલ મેળવ્યા વિના પણ શોભે છે. તેવી રીતે અવિદ્યામાં સ્નેહ રાખવાથી તે શોભે છે. વીજળીની પેઠે અવિદ્યાનો પ્રકાશ ક્ષણિક છે તથા ચંચળ છે. વીજળીને જેવી રીતે જળનો આશ્રય છે તેવી રીતે અવિદ્યાને જડનો આશ્રય છે. તે વીજળીના જેવી વાંકી તથા મુગ્ધને ત્રાસ ઉત્પન્ન કરનારી છે. વળી વીજળીની પેઠે પ્રયત્નથી પણ તે પકડાતી નથી. તે પકડવાથી દાહ કરે છે. ક્ષણવારમાં ઉત્પન્ન થઈને તે પાછી લય પામી જાય છે અને શોધવાથી પણ હાથમાં આવતી નથી. જે કાળ ઋતુમાં જે પુષ્પ ઉત્પન્ન થવા ન જોઈએ તે કાળમાં જો તે થાય તો તે રમણીય છતાં ઉત્પાત કરનાર હોવાથી અનર્થરૂપ છે. તેવી રીતે પ્રાર્થના ન કર્યા છતાં પાસે આવેલી તે અવિદ્યા રમણીય હોવા છતાં પણ અનર્થરૂપ છે. ભ્રમ કરનારી તે અવિદ્યાનું અત્યંત વિસ્મરણ થવાથી તે અતિ સુખરૂપ લાગે છે, પણ પાછો તેનો તર્કથી વિચાર કરવાથી દુષ્ટ સ્વપ્નની જેમ તે
ભય આપે છે. અવિદ્યા પોતાના પ્રતિભાસ માત્રથી જ મુહૂર્ત માત્રમાં 3 જગતને ઉત્પન્ન કરીને ધારણ કરે છે તથા લય કરે છે. અવિદ્યાએ લવણ રાજાને 1 મુહૂર્તમાં ઘણા વર્ષનો અનુભવ કરાવ્યો તથા હરિશ્ચંદ્ર રાજાને 1 રાત્રિમાં 12 વર્ષનો અનુભવ કરાવ્યો. કાંતાના સુખમાં આનંદ માનનાર માણસોને કાંતાનો વિયોગ થાય ત્યારે અવિદ્યાના પ્રસાદથી 1 રાત્રિ 1 વર્ષની થઈ પડે છે. અવિદ્યાને લીધે જેને ભ્રમ થાય છે તેવા માણસને સુખના વખતમાં લાંબો કાળ ક્ષણવારમાં ચાલ્યો જાય છે તથા દુઃખના વખતમાં થોડો કાળ પણ લાંબો થઈ પડે છે. પ્રકાશરૂપી કાર્યમાં જેવી રીતે દીવાને કરતાપણું છે તેવી રીતે સંસારની પ્રવૃત્તિઓમાં અવિદ્યાની સત્તાથી લોકને કરતાપણું છે, પણ વાસ્તવિક રીતે કરતાપણું નથી. ચિત્તમાં રહેલી સ્ત્રી નિતંબ તથા સ્તન વગેરે અવયવથી યુક્ત હોય તો પણ તે સ્ત્રી ધર્મમાં કામ આવતી નથી. તેવી રીતે વાસનારૂપી અવિદ્યા કોઈ પણ કામમાં ઉપયોગી નથી. એ અવિદ્યા મનોરાજ્યની પેઠે આકારવાળી છે છતાં અસત્ય છે. તે લાખો શાખાવાળી છે છતાં તે પરમાર્થમાં ઉપયોગી નથી. અરણ્યમાં ઉત્પન્ન થયેલી મૃગતૃષ્ણારૂપી નદી મૃગને મોહ પમાડે છે તેવી રીતે અનેક પ્રકારના આડંબરવાળી અવિદ્યા મુગ્ધ માણસને મોહ પમાડે છે પણ જ્ઞાનીને મોહ પમાડતી નથી. પાણીમાં પેદા થયેલી પરપોટાની હારની જેમ અવિદ્યા પણ નાશાત્મક છે તથા તેનો પ્રવાહ નિત્ય છે. તે જળ છતાં ચંચળ આકારવાળી છે અને ઝાકળની પેઠે તે હાથમાં આવતી નથી. રજોગુણના ફેલાવાથી રજવાળી થયેલી તે અવિદ્યા ડામરની જેમ પ્રસરે છે તથા કલ્પાંતના પવનની પેઠે બળાત્કારથી પૃથ્વીનું આક્રમણ કરે છે. ધુમાડાની પંક્તિ અંગ ઉપર લાગવાથી દાહ તથા ખેદને પેદા કરે છે. પોતે અંદર રસ જળ રાખે છે અને જગતમાં ઘૂમી વળે છે તેમ અવિદ્યા પણ દાહ તથા ખેદને પેદા કરે છે. પોતે અંદર રસ પરમાત્માને રાખે છે અને જગતમાં ઘૂમી વળે છે. ખડના સમૂહથી દોરડું જેમ દ્રઢ થાય છે તેમ નિસાર સંસારના સંસ્કારથી તે દ્રઢ થયેલી છે. જડથી જડ નિર્માણ કરેલી મેઘની ધારાની પેઠે તે લાંબી ચાલે છે. તરંગની પંક્તિની જેમ કવિએ કલ્પના માત્રથી તેનું વર્ણન કરેલું છે તથા કાદવમાં ઉગેલી જળમય કમલીની જેમ ઘણા છિદ્રોવાળી છે તેમ પાપમાં પેદા થયેલી જળમય અવિદ્યા પણ અનર્થરૂપ છે. તે વૃદ્ધિ પામતી હોય એમ માણસો જુએ છે પણ વૃદ્ધિ પામતી નથી. ઝેરનો લાડુ પ્રથમ મધુર લાગે છે પણ પરિણામે દુઃખદાયી છે તેવી રીતે અવિદ્યા ઉપરથી મધુર લાગે છે પણ અંતે અનર્થ કરનારી છે. દીવો હોલવાઈ ગયા પછી તેની શાખા ક્યાં ગઈ તેની જેમ ખબર પડતી નથી તેમ તે ક્યાં જાય છે તેની ખબર પડતી નથી. ઝાકળની પેઠે તે આગળ દેખાય છે તો પણ તે હાથમાં આવતી નથી. મીઠાઈ ગયેલી ધૂળની મુઠ્ઠી જેમ અણુરૂપે જોવામાં આવે છે તેમ તે અણુરૂપ છે. આકાશમાં નિમિત્ત વિના પણ નીલિમા કાળાશ દેખાય છે તેવી રીતે તે નિમિત્ત વિના પણ દેખાય છે. વહાણમાં બેસીને જનાર માણસને ઝાડનું ઠૂંઠું પણ હાલતું દેખાય છે અને મોહથી આકાશમાં 2 ચંદ્રમા ઉત્પન્ન થાય છે તેવી રીતે મોહથી ઉત્પન્ન થાય છે અને સ્વપ્નની પેઠે ભ્રમ ઉત્પન્ન કરે છે. જ્યાં સુધી આત્માના આવરણરૂપ અવિદ્યા અંતઃકરણમાં રહેલી છે ત્યાં સુધી સ્વપ્નની પેઠે દીર્ઘ સંસારની કલ્પના થયા કરે છે. સમુદ્રમાં અનેક પ્રકારના તરંગ ઉત્પન્ન થઈને પાછા નાશ પામે છે તેવી રીતે અવિદ્યાને લીધે ચિત્તમાં ભ્રમ થવાથી વિચિત્ર વિભ્રમ ઉત્પન્ન થાય છે. અવિદ્યાની સત્તાથી મનોહર તથા સત્ય એવી વસ્તુ પણ અસત્ય લાગે છે તથા અમનોહર અને અસત્ય એવી વસ્તુ પણ સત્ય લાગે છે. પારધીની જાળ પક્ષીને મોહ પમાડીને બંધન કરે છે તેવી રીતે અવિદ્યા અનેક પ્રકારના પદાર્થથી મનને મોહ પમાડીને બંધન કરે છે.
કરુણા ઝરતી નેત્રવાળી ગૃહિણીની જેમ તથા દૂધ ટપકતા સ્તનવાળી જનનીની જેમ એ અવિદ્યા આનંદ પણ ઉત્પન્ન કરે છે. અમૃતથી આર્દ્ર થયેલા અને અમી વર્ષાથી ત્રણેય જગતને તૃપ્ત કરનારા ચંદ્રના બિંબને પણ અવિદ્યા વિષરૂપ કરે છે. માણસને અંધ કરી નાખનાર આ અવિદ્યાના પ્રભાવથી અરણ્યમાં ઉગેલા ઝાડ જો કે કર્મેન્દ્રિયના વ્યાપારથી શૂન્ય લાગે છે તો પણ તે ભૂતની પેઠે નૃત્ય કરતા હોય એવો સંભ્રમ થાય છે. વળી અવિદ્યાના પ્રસાદથી લાકડાનો કટકો તથા પથ્થરની ભીંત પણ સંધ્યા વગેરે સમયમાં સર્પ તથા અજગર જેવા જણાય છે. અવિદ્યા બે ચંદ્રના દેખાવની પેઠે એકમાં બેપણું ઉત્પન્ન કરે છે અને સ્વપ્નમાં પોતાનું મરણ થાય છે તેની પેઠે તે દૂરની વસ્તુને પણ સમીપમાં લાવે છે. કાળ સંહાર કરનાર રુદ્રને પ્રલયની રાત્રિ જેમ ક્ષણરૂપ છે તેમ અવિદ્યાના પ્રભાવથી લાંબો સમય પણ ક્ષણરૂપ જણાય છે. જેમ સ્ત્રીના વિરહવાળા માણસને એક ક્ષણ પણ વર્ષ સમાન થઈ પડે છે તેમ અવિદ્યાને લીધે એક ક્ષણ પણ વર્ષ સમાન થઈ પડે છે. હે રામચંદ્રજી, એવું કાંઈ પણ નથી કે જે ઉદ્ધત થયેલી અવિદ્યાથી બની શકે નહીં. માટે તે અવિદ્યા સત્તા વગરની છતાં તેની કેટલીક શક્તિ છે તે તમે જુઓ. તમે તે વિવેક બુદ્ધિ વડે વિષય બુદ્ધિનો વિરોધ કરો એટલે પ્રવાહ રોકાવાથી જેમ નદી સુકાય છે તેમ વિષય બુદ્ધિનો રોધ કરવાથી મનરૂપી નદી જેવી અવિદ્યાનું શોષણ થઈ જાય છે. તમે તે વિવેક બુદ્ધિ વડે વિષય બુદ્ધિનો વિરોધ કરો એટલે પ્રવાહ રોકવાથી જેમ નદી સુકાઈ જાય છે. વિરોધ 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 ન આવે, નિરોધ આવે. એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે. નિરોધ જોઈએ, વિરોધ. યોગ ચિત્તવૃત્તિ નિરોધ. તમે તે વિવેક બુદ્ધિ વડે વિષય બુદ્ધિનો નિરોધ કરો એટલે પ્રવાહ રોકવાથી જેમ નદી સુકાઈ જાય છે તેમ વિષય બુદ્ધિનો રોધ કરવાથી મનરૂપી નદી જેવી અવિદ્યાનું રોધ આવ્યો ને એટલે નિરોધ. રોધ કરો એટલે રોકવી, વિષય બુદ્ધિને રોકવી એ રોધ. ब्रह्मानंद ही सत्य है, विषय आनंद असत्य है. તમે તે વિવેક બુદ્ધિ વડે વિષય બુદ્ધિનો નિરોધ કરો એટલે પ્રવાહ રોકવાથી જેમ નદી સુકાઈ જાય છે તેમ વિષય બુદ્ધિનો રોધ કરવાથી મનરૂપી નદી જેવી અવિદ્યાનું શોષણ થઈ જાય છે. રામ બોલ્યા, અવિદ્યા વસ્તુતાથી છે જ નહીં, તુચ્છ છે અને મિથ્યા ભાવના કરવાવાળી છે. અહો, છતાં એણે જગતને આંધળું કર્યું છે. તે રૂપ, આકાર તથા ચારુ ચેતનથી હીન છે અને અસત્ય છતાં અવિનાશીની છે. અહો, છતાં એણે જગતને આંધળું કર્યું છે. ભૂવળની આંખોની પેઠે તે પ્રકાશ આત્મપ્રકાશમાં નાશ પામે છે અને અંધકાર અજ્ઞાનમાં સ્ફુરે છે. અહો, છતાં એણે જગતને આંધળું કર્યું છે. તે અવિદ્યા કુકર્મ કરનારી છે. પ્રકાશ આત્મપ્રકાશને સહન કરતી નથી અને દેહને પણ જાણતી નથી. અહો, છતાં એણે જગતને આંધળું કર્યું છે. તે દીન આચારવાળી તથા પ્રાકૃત મનુષ્યની સ્ત્રી રૂપ છે અને અસત્ય તથા તમ અંધકારથી પણ તિરોધાન ન થાય, ઢંકાય નહીં તેવી છે. અહો, છતાં એણે જગતને આંધળું કર્યું છે.
તે અનંત દુઃખથી વ્યાકુળ છે, નિરંતર મરેલા જેવી છે અને બંધન રહિત છે. અહો, છતાં તેણે જગતને આંધળું કર્યું છે. તે કામ અને ક્રોધથી સ્થૂલ અંગવાળી છે, તમોગુણના પ્રસારથી વાંકી છે અને જ્ઞાનનો ઉદય થવાથી નાશ પામે એવી છે. અહો, છતાં એણે જગતને આંધળું કર્યું છે. તે પોતામાં આંધળા થઈ ગયેલા મૂઢ માણસના સ્થાનરૂપ છે, જડ છે, જડપણાથી જીર્ણ થઈ ગયેલી છે અને દીર્ઘ દુઃખનો પ્રલાપ કરનારી છે. અહો, છતાં એણે જગતને આંધળું કર્યું છે. વળી તે પુરુષની આસક્તિથી સંગ કરનારી છે, અનેક પ્રકારની વિષય કલ્પનાની ક્રિયાથી પુરુષમાં અનુરાગવાળી છે અને પોતાના તત્વ વિચારમાં દોડ્યા કરનારી છે. અહો, છતાં એણે પુરુષને આંધળો કર્યો છે. પુરુષ પોતાના તત્વ વિચાર પોતાના તત્વ વિચારમાં દોડ્યા કરે છે. તત્વ વિચાર તત્વ નો આવે, તત્વ વિચાર નો આવે. અસત ભ્રાંતિમાં તત્વ વિચાર નો આવે, અસત ભ્રાંતિમાં દોડ્યા કરે. એમ જ આવે ને. આ તો અવિદ્યા છે, એમાં તત્વ વિચાર નો આવે. વળી તે પુરુષની આસક્તિથી સંગ કરનારી છે, અનેક પ્રકારની વિષય કલ્પનાની ક્રિયાથી પુરુષમાં અનુરાગવાળી છે અને પોતાની અસત ભ્રાંતિમાં દોડ્યા કરનારી છે. અહો, છતાં એણે પુરુષને આંધળો કર્યો છે. પુરુષ તેના ઉપર નજર કરે તે પણ તે સહન કરવાને સમર્થ નથી અને પોતે આવરણરૂપ છે. અહો, છતાં એણે પુરુષને આંધળો કર્યો છે. તેમાં ચેતન છે જ નહીં અને અનિષ્ટ છતાં તે નાશ પામે છે. અહો, એવી ક્રૂર અવિદ્યારૂપી સ્ત્રીએ પુરુષને આંધળો કર્યો છે. માટે હે પ્રભુ, અનંત દુષ્ટ ભ્રમોનો વિલાસ કરનારી તથા ક્ષય ઉદયથી યુક્ત જન્મ મરણના દુઃખ આપનારી અને મનોગુહારૂપી ઘરમાં બંધાયેલી એ અવિદ્યારૂપી વિષમ વાસનાનો કયા ઉપાયથી નાશ થાય? શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો અવિદ્યા વર્ણન નામનો સર્ગ 113મો સમાપ્ત. સર્ગ 114મો અવિદ્યા ક્ષયનો ઉપાય વગેરે. આ 114મા સર્ગમાં અવિદ્યાના ક્ષયનો ઉપાય, આત્માનું દર્શન, શુદ્ધ આત્માનું સ્વરૂપ તથા અસંકલ્પથી વાસનાનો ક્ષય થાય છે એટલું કહેવામાં આવશે. રામ બોલ્યા, હે બ્રહ્મન, આ અવિદ્યાના વૈભવથી ઉત્પન્ન થયેલો પુરુષ જો સાચો જિજ્ઞાસુ મોક્ષ હોય ને તો આ વસિત પ્રકાશથી સરળ ધોરણ અખંડ પૂર્ણ તત્વનો અભાવ થાય છે. પણ અંદર અવિદ્યા વાસનાની ભ્રાંતિ હોય ને, સંકલ્પને, અહમને, જગતને, હું મારું ને રાગવે છું, આ ધનને, ભોગવણ, બધું ઘર, પ્રજાની પ્રજાને, માનને, પ્રોપર્ટીને, જમીનદાર, આ બધું હોય ને, સોનું ને આમ તેનું આમ, એટલે આ બધું મોહ હોય ને એટલે આનો રૂચે. પણ જો આમાં કોઈ મોહ ન હોય ને, માયાનો કોઈ મોહ ન હોય તો આનો કોઈ અભાવ જ ન થાય. અમૃત જેવું લાગે. આ નથી રહેવાતું અને પેલું કાંઈ નથી એમાં ડૂબી જવાય, રચ્યું પચ્યું રહેવાય. એટલે આ સમજાતું નથી. તો આ સમજાય તો પેલું કાંઈ નથી, પેલું કાંઈ નથી એમ લાગે તો જ આ સમજાય. અને તો જ આમાં રુચિ થાય, રસ પડે, આનંદ આવે. એટલે જેની અંદર બધી અવિદ્યા વાસનાનો સંકલ્પ હોય, હું ને જગતને, હું મારું હોય, ધનને, ભોગવણ, માનને બધું, એટલે એને આ શું કહે છે, શું કહે છે, એકનું એક કહે છે, આ તો આપણને ખબર છે, થોડું ખબર છે, એનું કામ મરી જાય માયામાં, કાંઈ નથી એમાં, એના મોહમાં. એટલે આ એવું અમૃત છે કે એક અક્ષર એવો નથી કે પરમાત્મા સિવાયનું હોય. પણ આ ખાલી પરમાત્મા બોલીને પછી બસ ખલાસ, પછી ડૂબવાનું માયામાં. એટલે પરમાત્મા કંઈ બોલવાની વસ્તુ નથી, પણ એ અનંત પ્રકાશ, અનંત આનંદ, આનંદ શાંતિ. પણ આ સરળ સોણથી રહે
એટલે અવિદ્યા છે જ નહીં, વાસના છે જ નહીં, અને મન આ સંકલ્પ છે જ નહીં, અને હું ને જગત દ્રષ્ટાદ્રશ્ય જીવ જગત છે જ નહીં, સૃષ્ટિ સ્થિતિ પ્રલય છે જ નહીં, નામરૂપ છે જ નહીં, અને અખંડ એ ચૈતન્ય છે, બ્રહ્મ જ છે, અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ એ જ છે જો હે તો હે. એટલે અનંત સુધી સીધાકાશ જ છે, અને આનંદ જ છે, આનંદ જ આનંદ મંગળ અનંત આનંદ. પણ એ કોને થાય? એટલે અંદર અવિદ્યા વાસનાની ભ્રાંતિ રાખે, અને હું ને મારું ને બધા દેહાધ્યાસ ને આ સ્ત્રી પુરુષ ને આ ઘર ને આ ધન ને આ પ્રજા ને પ્રજા ને માન ને આ સોનું ને આ વાન ને આ જમીન જાયદાદ ને મિલકત ને પ્રોપર્ટી, આ કુટુંબ ને આ સમાજ ને દેશ દુનિયા ને લેવડ દેવડ સંગ આ બધું અને સંસાર વ્યવહાર ને રચ્યો પચ્યો ને રાખ્યો. એટલે કે આ એ તો ખબર છે કે બસ યોગાસનમાં તો પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. એ બોલે ખાલી પણ મરી જાય એમાં. જો સાચો અનુભવાય, સાચો આનંદ મંગળ અનુભવાય, સાચી શાંતિ, સાચો પ્રકાશ તો આ છોડે જ નહીં. પણ આમાં ન રહે, પહેલાંમાં મરી જાય. અને ખબર હોય કે બધું નાશવંત છે, અસત અસાત દુઃખ છે, મિથ્યા નાશવંત છે, સ્વપ્ન જેવું ને મૃત કૃષ્ણ જળ જેવું છે, તો એ બસ આવું ને અમારું, આવું ને અમારું. એમ નથી થતું કે આ સાચું છે અને એમાં કોઈ હું મારું છે જ નહીં. કોઈ જન્મનો ભ્રમે નથી અને કોઈ મૃત્યુનો ભ્રમે નથી, કોઈ સુખનો ભ્રમે નથી, દુઃખનો ભ્રમે નથી. અને આ તો આખો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે. આવું એ પરબ્રહ્મ પરમાત્મા. પણ એને શબ્દ લાગે ત્યાં તો હું જાણું છું, પણ શબ્દ નથી. એ સૂર્ય શબ્દ સૂર્ય નથી, સૂર્ય સૂર્ય છે. આકાશ શબ્દ આકાશ નથી, આકાશ આકાશ. મહાસાગર શબ્દ મહાસાગર નથી, મહાસાગર મહાસાગર છે. એમ પરમાત્મા શબ્દ પરમાત્મા નથી, પરમાત્મા પરમાત્મા છે. એવી રીતે જો એ અનંત ચૈતન્ય પ્રકાશ અનુભવાય, અનંત ચૈતન્ય શાંતિ અનુભવાય, તો જો માણસને એમ ભ્રમ થયો હોય કે હું આ જન્મ્યો છું, કે અમારો દેહ છે, કે આ જગત છે, તો એ ભ્રાંતિમાં રહે જ નહીં, અને આમાં જ રહે. કારણ કે આમાં એ જ એને સરળ શ્રવણ અખંડ પૂર્ણત્વ વ્યવસ્થિત પ્રકાશથી, એટલે બસ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે. પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિદઘન જ છે. પરમાકાશ કેવલ અનંત સુરત તેજઘન જ છે. પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ છે. યહી સબ પૂછે છે, સિવા કુછ નહીં. અને શૂન્યબાદ અનંત કોટી મહાકલ્પો હાઈ, અનંત કોટી સૂચી સ્થિતિ પ્રલય ભ્રાંતિ છે જ નહીં. અનંત મહાસાગર છે, જળ જ છે. અને અનંત આ જળ માલુમ ને અનંત મોજા અને એના ઉત્પત્તિ સ્થિતિ હોય છે જ નહીં. એમ સીધું જ નહીં. ડાયરેક્ટ આમાં કોઈ ટકતું કેમ નથી? અંદર અવિદ્યા વાસના ભ્રાંતિ છે કે આ સાચું છે. જે સાચું નથી, જગત, હું ને જગત, દ્રષ્ટાદ્રશ્ય, જીવ જગત, હું મારું, સમજે? હવે રાગ, મોહ, આસક્તિ, વાસના, એટલે એ તો આ છોડે જ નહીં. કારણ કે આ જે છે એ જ પ્રકાશી છે. યોગાસિત શું છે કે જે પરબ્રહ્મ પરમાત્મા છે, જે પરમાકાશ છે, મહાચિદાકાશ, પરમ ચિદાકાશ છે, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે, એ જ પ્રકાશી છે. આ વિચારવાણી શબ્દ જ નથી, પ્રકાશ છે. એટલે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત અમને તારો કોઈ અભાવ જ થતો નથી. એટલે બીજો કચરો હોય તો જ નહીં. બીજો કચરો હોય એટલે પછી એ કચરપટ્ટીમાં જાય, ગંદી કચરમાં. અને આ તો છે અનંત અમૃતનો મહાસાગર.
ये तो देवो पुष्प वृष्टि कर रहे हैं, એવું उनको भी फुल आनंद मंगल है कि ऐसा कहीं सुनने नहीं मिलता, यहीं सुनने मिलता है। तो वो भी फुल आनंद मंगल बरसते हैं मेघराजा। ये परब्रह्म परमात्मा की कैवल्य, परम निर्मलता, परम शीतलता। ये कैवल्य, परम निर्मलता, परम शीतलता। भ्रांति से देखेंगे तो प्रकृति दिखेगी, और ज्ञान से देखेंगे तो ये परमात्मा दिखेगा। ये परमात्मा, यहाँ कोई भ्रांति नहीं है, यहाँ कोई अविद्या, वासना, चित्त, हम जगत है ही नहीं। तो सारा ये परमात्मा ही परमात्मा है, आनंद ही आनंद है। ऐसा निर्मलता, शीतलता, आनंद मंगल, ये भगवान का ऐसी चालू है 27 डिग्री। રામ બોલ્યા, હે બ્રહ્મન, આ અવિદ્યાના વૈભવથી ઉત્પન્ન થયેલો પુરુષનો મોટો તથા ગાઢ અંધકાર કેવી રીતે નાશ પામે? વશિષ્ઠ બોલ્યા, હે રામ, સૂર્યના કિરણોથી જેવી રીતે હિમકણનો નાશ થાય છે, તેવી રીતે આત્માના અવલોકનથી અવિદ્યાનો નાશ થાય છે. જ્યાં સુધી અવિદ્યાનો નાશ કરનારી અને મોહનો ક્ષય કરનારી આત્મવિદ્યા ઉત્પન્ન થઈ નથી, ત્યાં સુધી અવિદ્યા દેહાભિમાની જીવને મહાન દુઃખરૂપી કાંટાઓથી ભરેલી સંસારરૂપી પર્વત ખીણમાં ઝોલા ખવડાવે છે. હે રામ, છાયાને જ્યારે તડકાનો અનુભવ કરવાની ઈચ્છા થાય છે, ત્યારે છાયાનો જ નાશ થાય છે. તેવી રીતે અવિદ્યાને જ્યારે પરમાત્માના દર્શનની ઈચ્છા થાય છે, ત્યારે અવિદ્યાનો જ નાશ થાય છે. જ્યારે 12 સૂર્ય સમૂહનો પરમાત્માના દર્શનની ઈચ્છા થાય છે, અવિદ્યાને જ્યારે પરમાત્માના દર્શનની ઈચ્છા થાય છે, ત્યારે અવિદ્યાનો જ નાશ થાય છે. જ્યારે 12 સૂર્ય સમૂહનો સર્વ દિશામાં ઉદય થાય છે, ત્યારે છાયાનો લય થઈ જાય છે. તેવી રીતે આત્માનો બોધ થાય છે, ત્યારે અવિદ્યાનો લય થાય છે. હે રાઘવ, ઈચ્છા છે તે જ અવિદ્યા છે, અને ઈચ્છાનો નાશ અવિદ્યામાં કોઈ અવિદ્યાનો ક્ષય ન થાય. બ્રહ્મ વિદ્યામાં જ અવિદ્યાનો ક્ષય થાય. બ્રહ્મ પ્રકાશમાં, વિદ્યા એટલે પ્રકાશ અને અવિદ્યા એટલે અંધકાર. તો અંધકારમાં કંઈ અંધકારનો નાશ ન થાય, કંઈ પ્રકાશમાં જ અંધકારનો નાશ થાય. રાત્રિમાં કંઈ રાત્રિના અંધકારમાં કંઈ રાત્રિના અંધકારનો નાશ ન થાય. સૂર્યોદયમાં જ રાત્રિના અંધકારનો નાશ થાય. એટલે આ બ્રહ્મ સૂર્ય અહીંયા પ્રકાશી રહ્યો, એટલે અવિદ્યારૂપી અંધકાર, રાત્રિ અંધકાર નાશ પામે. આ બ્રહ્મસૂર્ય, અખંડ બ્રહ્મસૂર્ય પ્રકાશી રહ્યો. વશિષ્ઠ વાલ્મીકી ભરદ્વાજને કહે કે જ્યારે વશિષ્ઠ રામ સાથે સંવાદ કર્યા હતા, ત્યારે બ્રહ્મસૂર્ય જેવા પ્રકાશતા હતા. એમ અંદર આવે છે આ બ્રહ્મસૂર્ય પ્રકાશે છે. એટલે અહીંયા અવિદ્યા, રાત્રિ અંધકાર સંભવ જ નથી એવું. પણ માણસ એ બુદ્ધ વિષયને પામર હોય તો દેહાધ્યાસ ને આ પુરુષ ને આ સ્ત્રી ને આ ઘર ને આ ધન ને આ પ્રજા ને એમાં મરી જાય. પણ એ અવિદ્યા છે, એ ખબર પડતી નથી. એ સ્વપ્ન જેવું ને મૃત્યુષણા જળ જેવું, અસત પ્રસાદ ને દુઃખ, મિથ્યા ને નાશવંત, એમાં મરી જાય. રાત દિવસ ગધા મજૂરી કરે. વૈરાગ્ય, આત્મજ્ઞાન, પરમાકાશ, પરમ શાંતિ. વાસના, ભોગો, ધન, ગધા મજૂરી, દુઃખ, અશાંતિ. ત્યાર પછી પણ જળ જેવું થઈ ગયું ને માણસ આખું, એટલે એમાં એમ જ મળી જાય. હું મારું, આ દેહાધ્યાસમાં હું મારું. આપણું ઘર છે ને, આપણા ઘરને, આ ફેમિલી છે, આપણા સગાવાલા છે, આપણા સંસાર વ્યવહાર છે, આપણું લેવડ દેવડ, આ ધન છે, એમાં એમાં મળી જાય. આ ભ્રાંતિ છે એ ખબર જ પડતી કે જન્મ થયો જ નથી, એ તો ભ્રાંતિ છે. અને એમાં જન્મનો ભ્રમ છે જ નહીં, અને આ વૃદ્ધાવસ્થાનો મરણનો ભ્રમ એ નથી. એટલે એની અંદર તો કૈવલ્ય, પરમ નિર્મળતા, પરમ શીતળતા આ પ્રત્યક્ષ છે. હે રાઘવ, ઈચ્છા છે તે જ અવિદ્યા છે, અને ઈચ્છાનો નાશ એ જ મોક્ષ છે. આવી રીતે અસંકલ્પ માત્રથી સિદ્ધ થવાય છે. મનરૂપી આકાશમાં વાસનારૂપી રજનીનો નાશ થવાથી જ્યારે ચૈતન્યરૂપી સૂર્યનો ઉદય થાય છે, ત્યારે શ્યામતા ઓછી થઈ જાય છે. સૂર્યના ઉદયથી રાત્રિનો નાશ થાય છે, તેવી રીતે
વિવેકના ઉદયથી અવિદ્યા ક્યાંય લય પામે છે. બાળકને સંધ્યાકાળ સમયે બળાત્કારથી ભૂતનો સંકલ્પ દ્રઢ થાય છે, તેવી રીતે ચિત્તને દ્રઢ વાસના વડે બંધનનો દ્રઢાવ થાય છે. રામ બોલ્યા, હે બ્રહ્મન, જે કાંઈ આ દ્રશ્ય છે તે અવિદ્યા છે અને તે આત્મવિદ્યાથી નાશ પામે છે, તો તે આત્માનું સ્વરૂપ કેવું છે? વશિષ્ઠ બોલ્યા, જેને વિષયની વ્યાપ્તિ નથી, જે સામાન્ય રીતે સર્વ સ્થળે રહેનાર છે, જે અવિદ્યાથી રહિત છે અને જેનું કોઈથી વર્ણન થતું નથી, તે આત્મા તથા પરમેશ્વર કહેવાય છે. જેને વિષયની વ્યાપ્તિ નથી, જે સામાન્ય રીતે સર્વ સ્થળે રહેનાર છે, જે અવિદ્યાથી રહિત છે અને જેનું કોઈથી વર્ણન થતું નથી, તે આત્મા તથા પરમેશ્વર કહેવાય છે. હે અનંત, બ્રહ્માથી આરંભ કરી સ્તંભ સુધી તૃણ વગેરે જગતમાં જે પદાર્થ છે તે સર્વ નિરંતર આત્મારૂપ છે, પણ અવિદ્યાથી નથી. આ સર્વ જગત બ્રહ્મરૂપ જ છે, નિત્ય છે, ચૈતન્ય ઘન છે અને અક્ષર છે. તેમાં કાંઈ પણ બીજી કલ્પના ઘટતી નથી. આ ત્રણ જગતમાં કોઈનો જન્મ પણ નથી, તેમ મરણ પણ નથી. તેમજ ભાવ અને વિકારની કાંઈ સત્તા પણ નથી. માત્ર પરમાત્માના આભાસરૂપ સામાન્ય અક્ષત તથા અવિદ્યાના આવરણથી રહિત ચૈતન્ય માત્ર છે. આ પ્રમાણે નિત્ય શુદ્ધ ચૈતન્ય માત્ર નિરૂપદ્રવ, શાંત, સમાન તથા નિર્વિકાર પરમાત્માને વિશે આવરણ સહિત અવિદ્યા સંકલ્પ કરીને દોડે છે અને તેની વિક્ષેપ શક્તિથી જે ઉત્પન્ન થાય છે તેને મન કહે છે. જળમાંથી જેમ લહરી ઉત્પન્ન થાય છે, તેમ સર્વશક્તિવાળા તે મહાત્માના મનમાંથી અનેક પ્રકારના વિભાગની કલ્પના કરવામાં ઉત્પન્ન થાય છે. પરમાત્મા એક છે, શાંત છે અને સર્વ સ્થળે વિસ્તાર પામેલા છે. તેમની વિશે આ સંસ્કૃતિ જન્મ મરણ છે જ નહીં. એ સંસ્કૃતિ તો સંકલ્પ માત્રથી સિદ્ધિ પામી છે. એથી આ સંસાર સંકલ્પથી સિદ્ધ છે તથા અસંકલ્પથી તેનો નાશ છે. અગ્નિ વાયુથી ઉત્પન્ન થાય છે અને વાયુથી જ નાશ પામે છે. ભોગ તથા આશાના રૂપને પામેલી તે અવિદ્યા પુરુષના ઉદ્યોગથી સિદ્ધ થયેલા અસંકલ્પન માત્ર કાંઈ પણ કલ્પના ન કરવાપણાથી લય પામે છે. હું બ્રહ્મ નથી એવો દ્રઢ સંકલ્પ થવાથી બંધન થાય છે અને સર્વ બ્રહ્મરૂપ જ છે એવા દ્રઢ સંકલ્પથી મુક્ત થવાય છે. સંકલ્પ એ જ બંધન છે અને અસંકલ્પ એ જ મુક્તિ છે. માટે સંકલ્પને જીતીને જેમ ઈચ્છામાં આવે તેમ કરો. જેમ સોનાના કમળવાળી, વિદુર પર્વતમાંના ચપળ ભ્રમવાળી, દિશાના મધ્યભાગને ગંધયુક્ત કરનારી અને પોતાના મૃણાલરૂપી ભુજમંડળ વડે ચંદ્રના પ્રકાશના કિરણમંડળને પણ હસી કાઢનારી કમલીની આકાશમાં છે જ નહીં. એ અસત્ય છે, છતાં બાળક પોતાના મનના વિલાસ માટે તે સત્ય હોય તેવી કલ્પના કરે છે. તે જ પ્રમાણે સંસારરૂપી બંધનમાં બાંધનારી અવિદ્યા પણ વિકલ્પની જાળ માત્ર છે. તે અસત્ય છે, છતાં અજ્ઞાની માણસ તે સત્ય હોય તેવી કલ્પના કરે છે અને તેને દ્રઢ રીતે વળગી રહે છે. બાકી એ ચપળા કશું જ સુખ આપનારી નથી. હું દુબળો છું, દુઃખી છું અને હાથ પગથી યુક્ત છું એવી રીતની ભાવનાના વ્યવહારથી બંધન થાય છે. પણ હું દુઃખી નથી, મારે દેહ નથી અને મને બંધન નથી એવી ભાવનાના વ્યવહારથી મુક્ત થવાય છે. હું દુબળો છું, દુઃખી છું અને હાથ પગથી યુક્ત છું
એવી રીતની ભાવનાના વ્યવહારથી બંધન થાય છે. પણ હું દુઃખી નથી, મારે દેહ નથી અને મને બંધન નથી, એવી ભાવનાના વ્યવહારથી મુક્ત થવાય છે. હું દેહમાં રહેલા માંસરૂપ નથી, તેમ હાડકારૂપ પણ નથી, અને હું દેહથી પર છું, એવો જેને નિશ્ચય થાય છે તેની અવિદ્યા ક્ષીણ થાય છે, એમ કહેવાય છે. આકાશમાં શ્યામતા જોવામાં આવે છે, પણ તે વાસ્તવિક રીતે હોતી નથી. છતાં પૃથ્વીમાં રહેનાર કેટલાક માણસો પોતાના સંકલ્પથી કલ્પના કરે છે કે ઊંચા વધેલા મેરુ પર્વતના નીલ મણિમય શિખરોની કાંતિ ચારે બાજુ વિસ્તાર પામી છે, તે જ આકાશમાં શ્યામતા રૂપે જણાય છે. વળી બીજા કેટલાક માણસો કલ્પના કરે છે કે આકાશ સૂર્યના કિરણોના વિસ્તારથી પણ ઘણે ઊંચે દૂર છે અને ત્યાં સૂર્યનો પ્રકાશ પણ પહોંચતો નથી, તેથી આ શ્યામતા રહે છે. તે જ પ્રમાણે હે રાઘવ, અજ્ઞાની માણસે આ અવિદ્યાથી કલ્પના કરી છે, પણ એ જ્ઞાનીએ કરેલી કલ્પના નથી. રામ બોલ્યા, હે બ્રહ્મન, આકાશમાં જે શ્યામતા જોવામાં આવે છે તે મેરુ પર્વતના શિખરોના નીલમણીની પણ છાયા નથી, તેમ સૂર્યનો પ્રકાશ ન પહોંચવાના કારણથી અંધકાર રહે છે એમ પણ નથી. ત્યારે તે શ્યામતા શાથી થયેલી છે તે કહો. વસિષ્ઠ બોલ્યા, આકાશ શૂન્ય છે, તેમાં તેના ગુણની પેઠે રહેલી શ્યામતા વાસ્તવિક રીતે નથી. જો તે શ્યામતા મેરુ પર્વતના નીલમણીની છાયા હોય તો એકલી શ્યામતા જ નહીં, પણ તે સાથે પર્વતમાં પેદા થયેલા અન્ય રત્નની પ્રભા પણ તેમાં પડવી જોઈએ. પણ શ્યામતા વિના બીજા રત્નની પ્રભા નજરે આવતી નથી, માટે તે મેરુ પર્વતની છાયા નથી. વળી બ્રહ્માંડ તેજોમય હોવાથી તથા તેજનું વ્યાપકપણું હોવાથી અને આકાશ બ્રહ્માંડને વિશે હોવાથી ત્યાં સૂર્યનો પ્રકાશ ન હોવાથી અંધકાર રહે છે એવો પણ સંભવ નથી. હે સુભાગી, માત્ર તે શ્યામતા કેવળ શૂન્ય વિસ્તારવાળી તથા જાણે અવિદ્યાની સખી હોય તેમ રહેલી છે. જ્યારે માણસની દ્રષ્ટિ પહોંચતી નથી ત્યારે નેત્રમાંથી જ અંધકાર ઉત્પન્ન થાય છે અને તે અંધકાર આકાશમાં શ્યામતા રૂપ જણાય છે. માટે આ પ્રમાણે મનમાં જાણવામાં આકાશમાં કાળાશ પ્રત્યક્ષ દેખાય છે તો પણ તે કાળાશ નથી એવી બુદ્ધિ થાય છે. તેવી રીતે અવિદ્યા પ્રત્યક્ષ દેખાય છે તો પણ તે છે નહીં એમ વિવેકથી નિશ્ચય થાય છે. આકાશમાં કમલિની છે એવા સંકલ્પનો પણ જેમ ત્યાગ કરવો જોઈએ તેમ અવિદ્યાના સંકલ્પનો ત્યાગ કરવો જોઈએ. તે જ અવિદ્યાનો નિગ્રહ છે એમ વિદ્વાનો કહે છે, અને આવી રીતે નિગ્રહ કરવામાં કાંઈ શ્રમ નથી. આકાશના વર્ણની પેઠે ઉત્પન્ન થયેલા જગતના ભ્રમનું સ્મરણ ન કરવું એ જ વધારે સારું છે. મારો નાશ થયો એવા સંકલ્પથી દુઃખ વડે મનુષ્યોનો નાશ થાય છે, અને હું જાગ્રત છું એવા સંકલ્પથી સુખની પ્રાપ્તિ થાય છે. કૌંસમાં સ્વપ્નનું દુઃખ વિરામ પામે છે. તેવી રીતે મૂઢપણાના સંકલ્પથી મન મૂઢપણાને પામે છે, અને ઉદાર પ્રબોધના સંકલ્પથી મન ઉદાર પ્રબોધપણાને પામે છે. અવિદ્યાનું સ્મરણ કરવામાં તેનો ઉદય થાય છે, અને તે નાશાત્મક હોવાથી તેના વિસ્મરણથી તેનો નાશ થાય છે. તે અવિદ્યા સર્વ ભાવને ઉત્પન્ન કરનારી છે, સર્વ પ્રાણીને મોહ કરનારી છે, પોતાનો નાશ થવામાં ભારવાળી છે, અને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થવાથી તે નાશ પામનારી છે. જેવી રીતે રાજાની આજ્ઞાનો તેના સર્વ કારભારીઓ અંગીકાર કરે છે, તેવી રીતે મન જેવી ઈચ્છા કરે છે તે પ્રમાણે બીજી સર્વ ઇન્દ્રિયો પ્રવર્તે છે. એટલા માટે જે માણસ અંતઃકરણમાં બ્રહ્મ ભાવનામાં પોતાના મનથી વિષયો વિશે કાંઈ પણ અનુસંધાન કરતા નથી તે શાંતિ પામે છે. એટલા માટે જે માણસ અંતઃકરણમાં બ્રહ્મ ભાવનામાં પોતાના મનથી વિષયો વિશે કાંઈ પણ અનુસંધાન કરતા નથી તે શાંતિ પામે છે. આ જગત પ્રથમ નહોતું, વર્તમાન કાળમાં પણ નથી, અને જે આ પ્રતીત થાય છે તે નિર્વિકાર બ્રહ્મ જ છે. માટે મનન કરવા યોગ્ય બીજા કોઈ પણ પદાર્થ જ નથી.
માત્ર નિર્વિકાર અને આદિ અંતથી રહિત બ્રહ્મનું જ સ્વરૂપ છે. માટે પરમ પુરુષાર્થનો આશ્રય કરીને તમે પરમ બુદ્ધિથી ચિત્તમાંથી ભોગ તથા આશાની ભાવનાને મૂળમાંથી ઉખેડી નાખો. હજારો આશાના પાશથી ઉદય પામનાર તથા જરા અને મરણના કારણરૂપ એવો જે મોહ થાય છે તે માત્ર વાસનાથી જ થાય છે. મારા દીકરા, મારું ધન તથા આ હું અને આ મારું, એ પ્રમાણે ઇન્દ્રજાળની રચનાથી વાસના જ નાચ્યા કરે છે. જેવી રીતે વાયુ જળમાં તરંગરૂપી સર્પની કલ્પના કરે છે, તેવી રીતે વાસનાએ શૂન્ય શરીરમાં અહંકારરૂપી સર્પની કલ્પના કરી છે. પણ હે તત્વજ્ઞ, ખરું જોતા આત્મતત્વ વિના આ હું તથા મારું વગેરે કોઈ પણ કલ્પના સત્ય નથી. દ્રષ્ટિ સૃષ્ટિથી જોવામાં આવતા આકાશ, પર્વત, સ્વર્ગ તથા નદી વગેરે સર્વ અવિદ્યાની જ વિચિત્રતા છે. અજ્ઞાનથી દોરીમાં સર્પની બુદ્ધિનો ઉદય થાય છે તથા જ્ઞાનથી નાશ થાય છે, તેવી રીતે અજ્ઞાનથી સંસારનો ઉદય તથા જ્ઞાનથી નાશ થાય છે. આકાશ, પર્વત, સમુદ્ર, પૃથ્વી તથા નદી એ સર્વ અવિદ્યાથી જ થયેલું છે અને તે અવિદ્યા અજ્ઞાનીને થાય છે પણ જ્ઞાનીને થતી નથી. તેથી જ્ઞાનીની દ્રષ્ટિએ તો આકાશ વગેરે સર્વ બ્રહ્મરૂપ જ છે. દોરી તથા સર્પમાં વ્યવહારિક તથા પ્રાતિભાસિક એમ બે જાતના વિકલ્પ અજ્ઞાની માણસે કલ્પેલા છે, પણ જ્ઞાની માણસ તો એક સ્વતઃ સિદ્ધ બ્રહ્મની જ દ્રષ્ટિ છે એમ નિર્ણય કરે છે. માટે તમે અજ્ઞાની ન થાઓ, જ્ઞાની થાઓ અને સંસારની વાસનાનો ત્યાગ કરો. દેહ વિશે આત્મભાવની ભ્રાંતિ રાખીને તમે અજ્ઞાની માણસની પેઠે શા માટે રોદણા રડો છો? હે રાઘવ, દેહ જડ તથા મૂંગો છે, તેની સાથે તમારે શો સંબંધ છે? એ દેહને માટે પરવશપણું રાખી તમે સુખ દુઃખે કરી પરાભવ પામો છો. કાષ્ઠ અને ગુંદર તથા બોર અને તેનું પાત્ર એ બે જોકે સાથે છે તો પણ તે એકબીજાને સંબંધ નથી. તેવી રીતે દેહ તથા દેહધારી એ બે જોકે એક જ જણાય છે તો પણ તે બંનેની એકતા નથી. ધમણને બાળી નાખવાથી ધમણમાં રહેલા પવનનો નાશ થતો નથી, તેવી રીતે દેહનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. હે રામ, હું દુઃખી છું તથા સુખી છું એમ માનવું એ માત્ર ભ્રાંતિ છે. માટે તે મૃગતૃષ્ણારૂપ છે એમ જાણીને તેનો ત્યાગ કરો અને સત્ય વસ્તુનો આશ્રય કરો. અહો, આશ્ચર્ય છે કે બ્રહ્મરૂપી સત્ય વસ્તુને માણસ ભૂલી ગયા છે અને અવિદ્યારૂપી અસત્ય વસ્તુને સ્મરણમાં લઈ આવ્યા છે. માટે હે રામચંદ્રજી, એ અવિદ્યાને તમે અવકાશ આપો નહીં, કારણ કે અવિદ્યામાં ચિત્ત હરાવવાથી આ સંસાર કષ્ટે કરીને પાર કરી શકાય એવો થઈ પડે છે. મિથ્યા અનર્થ ઉપજાવનારી, મનના મનનથી વૃદ્ધિ પામેલી, દુઃખ દેનારી અને મહામોહરૂપી ફળ આપનારી અવિદ્યા વડે અમૃતથી આર્દ્ર થયેલા ચંદ્રબિંબમાં પણ રૌરવ નરકની કલ્પના થાય છે અને પછી દાહ તથા શોષ વગેરે નરકના દુઃખનો અનુભવ થાય છે. જળના કલ્લોલથી ભરેલા અને પુષ્પની સુગંધથી સિંચાયેલા તરંગોવાળા તળાવમાં પણ ઝાંઝવા ભર્યો મરુદેશ જોવામાં આવે છે. આકાશના નૂતન નગરનું નિર્માણ થાય છે તથા સ્વપ્ન આદિ અવસ્થામાં આકાશમાં નૂતન નગરનું નિર્માણ થાય છે તથા સ્વપ્ન આદિ અવસ્થામાં વિચિત્ર સુખ દુઃખ આપનાર પડવા ચડવારૂપ ભય દેખાય છે. સંસારની વાસના જો માણસના મનમાં પુરાઈને રહેતી ન હોય તો જાગ્રત તથા સ્વપ્નમાં દુઃખ માણસને શા માટે આપત્તિમાં નાખે? મિથ્યા જ્ઞાનની વૃદ્ધિ થવાથી સ્વપ્નરૂપ સંસારની ઉપવન ભૂમિમાં અનર્થરૂપ નરકની યાતના જોવામાં આવે છે. અવિદ્યામાં વિંધાયેલું ચિત્ત તો કમળતંતુમાં પણ એક ક્ષણમાં અખિલ સંસાર સાગરના અનર્થના ભ્રમને જુએ છે. અવિદ્યામાં પરવશ થવાથી રાજ્યમાં રહેનાર માણસને પણ ચંડાળ સરખાને અયોગ્ય એવી દશા પ્રાપ્ત થાય છે. એટલા માટે હે રામચંદ્રજી, સર્વ દ્વૈતના આકારને રંજન કરનાર
તથા સંસારના બંધનરૂપ એવી વાસનાનો ત્યાગ કરીને તમે સ્ફટિક મણીની પેઠે સ્વચ્છ થઈને રહો. સ્ફટિક મણી જેમ વિચિત્ર પ્રતિબિંબનું ગ્રહણ કરે છે તો પણ તે તેમાં આસક્ત નથી, તેમ તમે પણ સર્વ કાર્યમાં રહેવા છતાં રાગથી વિરક્ત રહો. અત્યંત આનંદરૂપ બ્રહ્મ સ્વરૂપને જાણનાર તત્વવેત્તાના સમાજમાં જશો ત્યાં વારંવાર વિચાર કરીને બ્રહ્મભાવનો દ્રઢ નિશ્ચય કરશો અને તેથી પ્રકાશ પામનારી તથા નિરંતર સારા આચરણવાળી ઉત્તમ બુદ્ધિથી તમે વ્યવહાર કરશો તો તમે પ્રાકૃત જન્મ મરણરૂપ વિભ્રમનો વિરામ પામશો અને અનુપમ પદ પામશો. અત્યંત આનંદરૂપ બ્રહ્મ સ્વરૂપને જાણનાર તત્વવેત્તાના સમાજમાં જશો ત્યાં વારંવાર વિચાર કરીને બ્રહ્મભાવનો દ્રઢ નિશ્ચય કરશો અને તેથી પ્રકાશ પામનારી તથા નિરંતર સારા આચરણવાળી ઉત્તમ બુદ્ધિથી તમે વ્યવહાર કરશો તો તમે પ્રાકૃત જન્મ મરણરૂપ વિભ્રમનો વિરામ પામશો અને અનુપમ પદ પામશો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો યથાકથિત દોષ પરિહારોપદેશ નામનો સર્ગ 114મો સમાપ્ત. સર્ગ 115મો લવણ રાજાને પડેલી આપત્તિનું કારણ. આ 115મા સર્ગમાં રામચંદ્રજીને બોધ થવાથી આશ્ચર્ય થયું, તેથી માયા, તેના નાશની સ્થિતિ તથા લવણ રાજાની આપત્તિનું કારણ પૂછ્યું. તેનો વસિષ્ઠ ઋષિએ ઉત્તર આપ્યો એટલું કહેવાશે. વાલ્મીકી બોલ્યા, મહાત્મા વસિષ્ઠ ભગવાને એ પ્રમાણે કહ્યું ત્યારે કમલનયન રામ જાણે વિકસેલા કમળની જેમ પ્રસન્ન થઈને શોભવા લાગ્યા. અંધકારનો નાશ થયા પછી સૂર્યના દર્શનથી જેવી રીતે કમળ શોભવા લાગે તેવી રીતે પ્રકાશિત અંતઃકરણવાળા તથા સમાધાનથી સંતોષ પામેલા રામચંદ્રજી સંપૂર્ણ શોભવા લાગ્યા. બોધથી થયેલા વિસ્મયને લીધે ઉત્પન્ન થયેલા મનોહર હાસ્યથી શ્વેત મુખવાળા રામચંદ્રજી દાંતના કિરણો વડે અમૃતના જેવી શુદ્ધ વાણીથી નીચે પ્રમાણે બોલ્યા. રામ બોલ્યા, અહો, આશ્ચર્ય છે કે કમળમાંથી ઉત્પન્ન થયેલા તંતુ વડે પર્વતનું બંધન થાય છે. અવિદ્યાનો અત્યંત અભાવ છે, છતાં સર્વ જગત તેનાથી વશ થઈ ગયું છે. અવિદ્યા વડે અસત છતાં સતની પેઠે રહેલું આ સંસારનું દુઃખ પોતે તૃણ સમાન છે, છતાં પણ વજ્રના જેવું જણાય છે. ત્રિભુવનના આંગણામાં નદીના પ્રવાહની પેઠે રહેલી અને સંસારના મૂળ કારણભૂત એવી માયાનું સ્વરૂપ તમે મને બોધ થવા માટે અનુગ્રહ કરીને કહો. બીજું, લવણ રાજાને ચંડાળ અવસ્થાનું દુઃખ ભોગવવું પડ્યું તેનું શું કારણ? એ મારા મનમાં મોટો સંદેહ છે, તે તમે દૂર કરો. હે બ્રહ્મન, દેહ તથા દેહધારી એ બંને પરસ્પર સાથે જ રહેલા છે. તે બેમાંથી શુભ તથા અશુભ કર્મફળનો મુખ્ય ભોગતા કોણ છે? તે દુઃખદાયી ચંચળ આરંભ લવણ રાજાને તે ભારે આપત્તિ આપીને ક્યાં ગયો? વળી તે ઇન્દ્રજાળ કરનાર માણસ કોણ હતો? વસિષ્ઠ બોલ્યા, કાષ્ઠ તથા ભીંતની ઉપમા જેવો આ દેહ વાસ્તવિક રીતે છે નહીં, પણ સ્વપ્નની પેઠે ચિત્ત વડે કલ્પેલો છે. જીવપણાને પામેલા તથા ચિદાભાસના તાદાત્મ્યપણાને પામેલા ચિત્તને જ વાંદરાના બચ્ચા જેવા ચંચળ સંસારનો સંરંભ આડંબર જાણવો. અનેક પ્રકારના આકારથી શરીરને ધારણ કરનાર દેહધારી કર્મફળને ભોગવનારો છે અને તેનું અહંકાર, મન તથા જીવ એવું નામ પડે છે. તે અજ્ઞાની જીવને સંસારના અનંત સુખ દુઃખ ભોગવવા પડે છે, પણ જ્ઞાનીને તે ભોગવવા પડતા નથી. તેમજ શરીરને પણ સુખ દુઃખ ભોગવવા પડતા નથી. જેણે અનેક પ્રકારની સંજ્ઞાથી કલ્પના કલ્પેલી છે એવું અપ્રબુદ્ધ અજ્ઞાની મન વિચિત્ર વૃત્તિને અનુસરી વિચિત્ર આકૃતિપણાને પામે છે. જ્યાં સુધી મન અજ્ઞાની છે ત્યાં સુધી તે મન નિદ્રાવાળું કહેવાય છે. તેથી તે સ્વપ્નમાં સંભ્રમ જુએ છે, પણ જાગ્રત થયા પછી મન તે સંભ્રમ જોતું નથી.
અજ્ઞાનરૂપી નિદ્રાથી ક્ષોભ પામેલા જીવને જ્યાં સુધી બોધ થયો નથી ત્યાં સુધી તે દુઃખથી પણ ભેદન ન થાય એવા સંસારના આરંભને જુએ છે. દિવસના પ્રકાશથી વિકાસ પામતા કમળની જેમ બોધથી જાગૃત થયેલા મનનો સર્વ અંધકાર લય પામે છે. ચિત્ત, અવિદ્યા, મન, જીવ, વાસના તથા કર્માત્મા એવા નામથી કહેવાતો દેહધારી દુઃખનો ભોગતા છે. દેહ જડ છે, તે દુઃખ ભોગવવાને યોગ્ય નથી, પણ દેહધારી જ અવિચારથી દુઃખ ભોગવે છે. ગાઢ અજ્ઞાનથી અવિચાર થાય છે અને અજ્ઞાન જ દુઃખનું કારણ છે. કોશેટો કરનાર કીડાની પેઠે જીવ એક અવિવેકરૂપી દોષ વડે શુભ તથા અશુભ ધર્મના વિષયપણાને પામેલો છે. અવિવેકરૂપી રોગથી બંધાયેલું તથા વિવિધ પ્રકારની વૃત્તિવાળું મન અનેક પ્રકારના આકારના વિહાર વડે ચક્રની પેઠે ભમ્યા કરે છે. આ શરીરમાં રહેલું મન ઉદય પામે છે, રાડો પાડે છે, હિંસા કરે છે, ગમન કરે છે, નાચે છે અને નિંદા કરે છે, પણ શરીર કંઈ કરતું નથી. જેવી રીતે ઘરમાં રહેલો ગૃહપતિ વિવિધ પ્રકારની ચેષ્ટા કરે છે, પણ જડ ઘર કંઈ કરતું નથી, તેવી રીતે દેહમાં રહેલો જીવ જ સંસારમાં ચેષ્ટા કરે છે, પણ જડ દેહ કંઈ કરતો નથી. સર્વ પ્રકારના સુખ દુઃખમાં તથા સર્વ પ્રકારના કલ્પનામાં મન છે તે જ કરતા છે અને મન છે તે જ ભોગતા છે. એ પ્રમાણે માનવ માત્ર માનસ મનથી થયેલું છે એમ તમે સમજો. લવણ રાજાના મનના ભ્રમથી ચંડાળપણું કેવી રીતે પ્રાપ્ત થયું તે વિશે હું તમને ઉત્તમ વૃત્તાંત કહું છું, તે તમે સાંભળો. હે રામ, મન છે તે જ શુભ તથા અશુભ કર્મફળ ભોગવનાર છે એ વિશે તમને બોધ થાય તેવી રીતે હું કહું છું, તે તમે સાંભળો. હે નિષ્પાપ, લવણ રાજા હરિશ્ચંદ્ર રાજાના કુળમાં ઉત્પન્ન થયા હતા. એક દિવસ એકાંતમાં બેઠા બેઠા તેમણે પોતાના મનમાં વિચાર કર્યો કે મારા દાદાએ મોટો રાજસૂય યજ્ઞ કર્યો હતો અને હું પણ તેમના જ કુળમાં જન્મેલો છું, માટે હું પણ માનસિક યજ્ઞ કરું. આ પ્રમાણે પોતાના મનમાં વિચાર કરીને રાજાએ આદરથી યજ્ઞની સામગ્રી એકઠી કરી અને રાજસૂય યજ્ઞની દીક્ષામાં પ્રવેશ કર્યો. ત્યાર પછી તેણે ઋત્વિજોને બોલાવ્યા, સારા સારા મુનિઓની પૂજા કરી, દેવતાઓને નિમંત્રણ કર્યા અને અગ્નિમાં હોમ કર્યો. એવી રીતે પોતાના ઉપવનમાં ઈચ્છા પ્રમાણે માનસિક યજ્ઞ કરતા અને દેવતા, ઋષિ તથા બ્રાહ્મણની પૂજા કરતા તેને 1 વર્ષ ચાલ્યું ગયું. ત્યાર પછી બ્રાહ્મણોને સર્વસ્વ દક્ષિણા આપીને રાજા સૂર્યાસ્ત સમયે પોતાના તે જ ઉપવનમાં જાગ્રત થયો, એટલે તેનો મનોરથ નિવૃત્ત થયો. આવી રીતે તે લવણ રાજાએ માનસિક રાજસૂય યજ્ઞ કર્યો અને તેનું તેને સંપૂર્ણ ફળ મળ્યું. નીચે ટાંચ છે. રાજસૂય યજ્ઞ કરનારને 12 વર્ષ સુધી મોટું દુઃખ ભોગવવું પડે છે એમ હવે પછીના સર્ગમાં કહેવાશે. શરીરથી રાજસૂય યજ્ઞ કરે તેના કરતાં માનસિક યજ્ઞ કરનારને 5 ગણું વધારે દુઃખ તથા 5 ગણું વધારે સુખ મળે છે. તે પ્રમાણે લવણ રાજાએ માનસિક યજ્ઞ કર્યો, તેથી 5 ગણું એટલે કે 60 વર્ષ સુધી તેને ચંડાળ દશાનું દુઃખ ભોગવવું પડ્યું. આવી રીતે તે લવણ રાજાએ માનસિક રાજસૂય યજ્ઞ કર્યો અને તેનું તેને સંપૂર્ણ ફળ મળ્યું. એટલા માટે મન છે તે જ સુખ દુઃખને ભોગવનાર છે એમ તમે સમજો. માટે હે રામચંદ્રજી, તે મનને સત્ય અને પવિત્ર ઉપાયમાં જોડો. આ મનરૂપી પુરુષ જો કાળ વગેરે પરિચ્છેદથી રહિત એવા આત્માનું અવલંબન કરીને રહે છે તો સંપૂર્ણ થાય છે, પણ તે જો નાશાત્મક દેહમાં પ્રતિષ્ઠા પામીને રહે છે તો નાશ પામે છે. માટે જો મનમાં હું દેહ છું એવો નિશ્ચય હોય તો તેનો ત્યાગ કરો. માટે હે રામચંદ્રજી, તે મનને સત્ય અને પવિત્ર ઉપાયમાં જોડો. આ મનરૂપી પુરુષ જો કાળ વગેરે પરિચ્છેદથી રહિત એવા આત્માનું અવલંબન કરીને રહે છે તો સંપૂર્ણ થાય છે, પણ તે જો નાશાત્મક દેહમાં પ્રતિષ્ઠા પામીને રહે છે તો નાશ પામે છે. માટે જો મનમાં હું દેહ છું એવો નિશ્ચય હોય
તો તેનો ત્યાગ કરો. કમળખંડમાં સૂર્યનો પ્રકાશ પડે છે એટલે તે કમળોનો સંકોચ, તેમનું જડપણું, કરમાઈ જવાપણું અને તેમના કોષની અંદરનો તથા બહારનો અંધકાર એ બધું નાશ પામે છે અને કમળ પ્રફુલ્લિત થાય છે. તે જ પ્રમાણે સાર તથા અસાર વિવેકવાળા ચિત્તને જ્ઞાન થાય છે, એટલે એકાંતમાં જ બ્રહ્મ બુદ્ધિવાળા માણસને સંસારના દુઃખનો મૂળ સહિત નાશ થઈ જાય છે. કમળખંડમાં સૂર્યનો પ્રકાશ પડે છે એટલે તે કમળોનો સંકોચ, તેમનું જડપણું, કરમાઈ જવાપણું અને તેમના કોષની અંદરનો તથા બહારનો અંધકાર એ બધું નાશ પામે છે અને કમળ પ્રફુલ્લિત થાય છે. તે જ પ્રમાણે સાર તથા અસાર વિવેકવાળા ચિત્તને જ્ઞાન થાય છે, એટલે એકાંતમાં જ બ્રહ્મ બુદ્ધિવાળા માણસને સંસારના દુઃખનો મૂળ સહિત નાશ થઈ જાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો સાધક જન્માવતાર નામનો સર્ગ 115મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપો. 8 ને 9 17. 8 ને 9 17. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. કેવો પ્રકાશ છે? સંસ્કાર છે પ્રકાશ, જ પ્રકાશ. કેવો પ્રકાશ છે? ફૂલ 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 આનંદ વ્યાપક, આનંદ દહન, આનંદ ધ્યાન. સચિત આનંદ ઘન પરમાત્મા. હવે અત્યારે ગોઠવી દેજે. થાય છે બસ અત્યારે ગોઠવી દો.
થાય છે ને સુરતમાં જ આમ ભરૂચ છે. બધા પ્રસાદ લેવાનો છે ને? કેવો પ્રકાશ છે? તો કે જ્યાં થતો અમે એમને પૂછતા હતા કે રેકોર્ડિંગ રેકોર્ડિંગ આ ફોન નવો લીધો ને હર્ષદ પ્રભુના ક્લાસની નીચે સ્કૂલની નીચે એક દુકાનમાંથી લીધો. તો એમને પૂછવાનું છે કે આમાં અમે કરીએ છીએ રેકોર્ડિંગ તો આમ જ્યારે ટીવીમાં જોઈએ કે લેપટોપમાં જોઈએ ને આમ ઊભું થાય એવું આવે છે. પહેલાંમાં એવું જ થતું હતું. એટલે શું કરવાનું કે જેથી એટલે કે અમે ઘરે કરીને પછી જોઈ લઈશું. જાણશે કે ને બરાબર